નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં આગામી સમયમાં અને આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવના કરવામાં આવી છે। વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। અમદાવાદમાં તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું છે। તો મિત્રો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આગામી સમયમાં આ સિસ્ટમ સક્રિય પણ થઈ શકે છે। હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા છે। 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે। આની સાથે જ તારીખ 19થી 21 સપ્ટેમ્બર રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો મિત્રો, રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં સામાન્ય કરતાં 47% વધુ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ તરફથી અપડેટ આવી છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે। ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે। તેવામાં હવે ગુજરાતમાં ચોમાસું યુટર્ન લેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। તો મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં થઈ રહેલા ભારે વરસાદથી લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો પાછા ખેંચાવાના કારણે આગામી સપ્તાહે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે, જેના કારણે 20મીથી 25મી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું પાછું ખેંચાવાનું શરૂ થશે। ત્યારબાદ વાવાઝોડાના વિકાસની અપેક્ષા છે, જે સામાન્ય રીતે ચોમાસું પાછું ખેંચવાનો સંકેત આપે છે। જોકે મિત્રો, ભેજવાળી જમીન અને વાતાવરણમાં રહેલો ભેજ ક્યારેક વાવાઝોડામાં પરિણમી શકે છે। વાવાઝોડાની રચના પછી પણ એકદમ ગરમ હવામાનને પગલે આ મોટા પાયાની પરિસ્થિતિઓ મોસમી ફેરફારો સૂચવે છે, કારણ કે સપ્ટેમ્બર થોડા દિવસો પછી સમાપ્ત થાય છે। તેથી ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા પશ્ચિમ તરફ ધીમી પડી શકે છે। તો 14 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધીના સમયગાળા માટે વૈશ્વિક MME વરસાદની આગાહી અનુસાર વિવિધ હવામાન પ્રવૃત્તિઓને કારણે સક્રિય ચોમાસાની સ્થિતિ મધ્ય ભારત અને દ્વીપકલ્પના પ્રદેશોમાં પાછી ફરવાની અપેક્ષા છે, જેના કારણે મિત્રો ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે।